લોકોની આતુરતાનો અંત આવી ગયો. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ આજે જાહેર થયા છે. કોણ બન્યું છે પ્રમુખ અને કોણ બન્યું છે ઉપપ્રમુખ, જોઈએ અમારા વિગતવાર અહેવાલમાં. નમસ્કાર, હું છું સુરેશ ગલચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 8 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ધાનેરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લઈ રહ્યો હતો. 7 વોર્ડ માટે 28 બેઠકની ચૂંટણી યોજાઈ હતી અને 28 બેઠકમાંથી 25 બેઠક પર ભાજપે કબજો મેળવી ધાનેરા નગરપાલિકા ભાજપના કબજે થઈ હતી. ધાનેરા નગરપાલિકા ભાજપને કબજે થતા પ્રમુખ ઉપપ્રમુખને લઈ ધાનેરામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે આ રાજકીય ગરમાવા સાથે લોકોની આતુરતાનો અંત આવ્યો છે. ધાનેરાની પ્રાંત કચેરી ખાતે મીટિંગ હોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પક્ષમાંથી પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી ઈસાજી પીરાજી પરમારે ઉમેદવારી નોંધાવી હતી. પ્રમુખ પદના ઉમેદવાર ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલને 28 માંથી 25 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઈસાજી પીરાજી પરમારને 28 માંથી માત્ર 3 મત મળ્યા હતા. ઈશ્વરભાઈ સોનાભાઈ પટેલને 25 મત મળતા તેમને ધાનેરા નગરપાલિકાના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તે બાદ ધાનેરા નગરપાલિકા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી પહાડસિંહ માનાજી રાજપૂતે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી ફરીદાબાનુ મંજીર હુસેન શેખે ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના ઉમેદવાર પહાડસિંહ માનાજી રાજપૂતને 28 માંથી 25 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ફરીદાબાનુ મંજૂર હુસેન શેખને માત્ર 3 મત મળ્યા હતા. વધુ મત મળતા ભાજપના પહાડસિંહ માનાજી રાજપૂતને ધાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા. બંને વિજેતા જાહેર થતા ભાજપના કાર્યકર્તા અને અગ્રણીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ધાનેરાની પ્રાંત કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. પ્રમુખ તેમજ ઉપપ્રમુખોને ફૂલહાર પહેરાવી મોઢું મીઠું કરાવ્યું હતું અને તે બાદ ધાનેરા નગરનો સારો એવો વિકાસ કરવા માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. તો બીજી તરફ નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે પણ ભાજપના અગ્રણીઓ, ભાજપ પક્ષ સહિત તમામ સભ્યોનો આભાર માન્યો હતો. સાથે સાથે ધાનેરાનો સારો એવો વિકાસ કરવાની ખાતરી પણ આપી. સન્માનીય આગેવાનોએ અને સંગઠનના હોદ્દેદારોશ્રીએ તથા નગરપાલિકામાં ચૂંટાયેલા તમામ સદસ્યોશ્રીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખનો ઉમેદવાર તરીકે પસંદ કરેલો છે, એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. તથા નગરજનોએ પણ મારા ઉપર જે વિશ્વાસ મૂકેલો છે એમનો પણ દિલથી હું આભાર માનું છું. ઈશ્વરભાઈ, 13 વર્ષ બાદ શાસન બદલાયું છે, કેવા કામો હતા? જે પાયાની જરૂરિયાતના કામો છે, રોડ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, એના માટે અમે પ્રાથમિક જરૂરિયાતોવાળા કામને અગ્રતાક્રમ આપીશું અને નગરજનોને પણ વિશ્વાસ આપું છું કે તાત્કાલિક એ કામ પૂરા થશે.